જય ભોળાનાથ મિત્રો, આજ છે તારીખ 31 ને વરાપનો માહોલ છે. મરચીમાં એક ખાલા છે તો ડીપ કરવી પડશે ચાલુ, કારણ કે હવે જમીન થઈ ગઈ ઉપર કોરી, એટલે મરચી સોટે નહીં. એટલે નળીનું તાત્કાલિક કામ, ફિટિંગનું કામ કરવું જોઈએ. હવે જોડાણ આપવા મળવી છીએ. આમાં જોઈ તાકાત પૂરેપૂરી. બાજુવાળા મળ્યા દવા છાંટવા ટાણમાં, તો આપણે થોડાક મોડા આવી છીએ, એટલે આપણું કામ થોડુંક લેટ થાય. આપણે શું છે, ઘરે બધું કામ કરીને આવવાનું હોય, એટલે આ રીતે ફિટિંગ કરવાનું છે. કોક હા તો આગા પાછો હોય ગયા વાળાનું કાઢી નાખવી. ફિટિંગનું કામ થઈ ગયું છે ચાલુ. આ રીતે નળિયું પહેલા ગોઠવી દે, પછી પાણીથી સાફ કરી ખેતર ફરે ને, એટલે નળિયુંનું માપ ફરે. એટલે કોક નળી મોટી હોય, કોક નાની હોય, આંધા કરીને લગાડી દેવાની, તો નળિયું કમ્પ્લીટ પથરાઈ ગયું છે. હશે બોબીન લાગી, જો મશીનના બોબીન છે કોકડા ભરવાના. આની કોઈ કિંમત બહુ ન હોય. આ સુરત, અમદાવાદ ને ત્યાં વેસ્ટ માલ જે નીકળે ને, એ ભંગારમાંથી લઈ લેવાના. એટલે નળિયુંમાં વ્યવસ્થિત એનું માપ જ આવે, એવડું એટલું જ જોઈએ. અને ઉપર ખાંસો આવે, એટલે એમાં નળી નાખી દેવાની. જો આ રીતે આ ખાંસો આવે ને, પછી ખાંસે ને ખાંસે સીધી આ રીતે લાગી જાય. એટલે આ પ્લાસ્ટિકનો ઓલો શું છે, અમુક જમીનમાં ઉધઈનો પ્રશ્ન હોય, એટલે એ પ્રશ્ન ન આવે. ઓલી લાકડાની ખીલી ખોડો તમે, એટલે એ મહિનામાં ને આમ ઉધઈ ખાઈ જાય. જો આ રીતે કામ શરૂ છે બધી. આ છે વરાપ ભાવ, છેલ્લી તારીખ છે 31. મરચી આજ કમ્પ્લેટ વાનમાં છે. રાતે ઝાકળ આવે, એટલે હજી આ વર્ષમાં મુહૂર્ત થયું છે ઝાકળનું, કે રાતે ઝાકળ આવવા મળ્યો. ઝાકળ નો આવે એટલે મોલ વધે નહીં. ગમે દવા છાંટો, ગમે એમ કરો. તો મિત્રો, ટીપ થઈ ગઈ છે આપણી શરૂ. જો ફિટિંગ બીટિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું. પાઇપ ધોવાઈ ગઈ. હવે ટીપ ચાલુ કરી દીધી છે. અને હવે કોક ખાલું હોય ને બોરવાનું કામ શરૂ થાય. કારણ કે જુઓ, હવે વેચના સકડા થઈ ગયા છે કલાકમાં. હવે અહીંયા સામું ઓડી જાય એટલે કરી દેવાની બંધ મોટર. પછી
તાપમાન હોય તે 10-15 મિનિટ રોજ આંકવાની. આ રીતે જો કમ્પ્લીટ થઈ ગયું. પાણી સામું આંબાની જારી થઈ ગઈ છે. હવે અડધી કલાક આંકવી એટલે થઈ જાય ચાલુ. ખાલું હોય ને પૂરી દેવાય, ટ્રીપ પાથરેલી હોય ને તો પાણી મળી ગયું છે સરસ. હવે કરી બંધ. આ ખાલું હોય ને તો આ છે રોપની ઓળ. રોપની ઓળ માંથી મોટા મોટા છોડવા આમ આ રીતે ખેંચીને તો અવડા સોટી જાય. બાકી નકર ભેજ ન હોય તો ન લાગે. જો સોંપવાનું કામ થઈ ગયું ચાલુ. કે ડ્રીપ શરૂ હોય તો જ તમે સોંપી શકો, નકર હવે વરસાદ વહી ગયા પછી તમે કંઈ કામ થાય નહીં. આવેલું આપણે કામ શરૂ રહે.